હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે તારીખ 26/9/2024 રોજ ધોરણ 10ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી જે લેવાની છે તેના પેપરનું સોલ્યુશન. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો પ્રશ્ન પહેલો છે કે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો પ્રશ્ન કે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો જવાબ રહેશે વરાહમિહિરે. બીજો પ્રશ્ન કે દેશના લગભગ કેટલા ટકા ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરાવવાનું કામ બાકી છે? તો જવાબ આવશે 50%. ત્રીજો પ્રશ્ન છે કે વિશ્વના કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 5 જૂનના દિવસને. ચોથો પ્રશ્ન છે કે ગરીબોની વપરાશી ચીજવસ્તુઓ કઈ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ગરીબોને આપવામાં આવે છે? તો જવાબ રહેશે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ. પાંચમો પ્રશ્ન છે કે મેવાડના કયા રાજાએ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો? તો જવાબ આવશે રાણા કુંભાએ. ત્યારબાદ પ્રશ્ન 2 છે જેની અંદર આપણે વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે. તો પહેલું વિધાન છે કે વાસ્તુશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન છે કે ધરોઈ યોજના તાપી નદી પર આવેલી છે. તો આ વિધાન પણ ખોટું છે. ત્રીજું વિધાન કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. તો આ વિધાન ખરું છે. ચોથું વિધાન છે કે WTO ભેદભાવ વિના આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. તો જવાબ આવશે ખરું. અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના મનરેગા રોજગારલક્ષી કાર્યક્રમ છે. તો આ વિધાન ખોટું આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલો પ્રશ્ન કે ખાલી જગ્યા ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય મનાય છે? તો જવાબ આવશે નાગાર્જુન. બીજું છે કે ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે. તો એ રાજ્ય છે પંજાબ. ત્રીજું છે કે ભારતમાં આર્થિક સુધારાઓની શરૂઆત ઈસવીસન ખાલી જગ્યાથી થઈ? તો જવાબ રહેશે 1991થી. ચોથું છે કે ભારતમાં ગરીબીનું સૌથી ઓછું પ્રમાણ ખાલી જગ્યા રાજ્યમાં છે? તો એ રાજ્યનું નામ છે ગોવા. અને ખાલી જગ્યાના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે? તો એ જવાબ આવશે વૈશ્વિકીકરણના કારણે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા કઈ સદીમાં વિકાસ પામી હતી? તો ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીમાં વિકાસ પામી હતી. બીજો પ્રશ્ન છે કે સિંચાઈના મુખ્ય માધ્યમો કેટલા છે અને કયા કયા? તો સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે, કુવા અને ટ્યુબવેલ, બીજું નહેરો અને ત્રીજું આવશે તળાવ. ત્રીજો પ્રશ્ન પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો પર નિયંત્રણો મૂકવા જોઈએ? તો પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે ઉપર નિયંત્રણો મૂકવા. પ્રશ્ન 4 કે બેરોજગાર કે બેકાર કોને કહેવાય? તો જે વ્યક્તિની ઉંમર 15થી 60 વર્ષની હોય અને તે રોજગારીની શોધમાં હોય અને વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતી હોય તેમજ યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતી હોવા છતાં પૂરતા સમયનું કામ મેળવી શકતી ન હોય તેને બેરોજગાર કે બેકાર કહેવામાં આવે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન આર્યભટ્ટે શું સાબિત કર્યું હતું? તો આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે, તેથી ચંદ્ર ગ્રહણ થાય છે.
છઠ્ઠો પ્રશ્ન છે કે મહીસાગર નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે? તો મહીસાગર નદી પર કડાના અને વણાકબોરી બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે. સાતમો પ્રશ્ન કે પંચવર્ષીય યોજના સમયે આર્થિક વિકાસ માટે સરકાર દ્વારા કઈ નીતિઓની જાહેરાત કરવામાં આવી? તો પંચવર્ષીય યોજના સમયે આર્થિક વિકાસ માટે સરકારે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની જાહેરાત કરવામાં આવી છે. આઠમો પ્રશ્ન કે પ્રચ્છન્ન એટલે કે અપ્રત્યક્ષ બેરોજગારી એટલે શું? તો વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, અર્થાત તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો થતો ન હોય તેવી સ્થિતિને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહે છે. નવમો પ્રશ્ન છે કે ભારતમાં કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે? તો ભારતમાં સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે. પ્રશ્ન 5ની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતમાં વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે એમ શા માટે કહી શકાય? તો પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર થયું છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયો છે, જે વિશ્વના બહુ ઓછા દેશોમાં જોવા મળે છે. આપણે સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. આથી કહી શકાય કે પ્રાચીન ભારતમાં વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. બીજો પ્રશ્ન કે દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે શા માટે? તો દક્ષિણ ભારતની જમીન સખત, અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યાં ઊંચાઈએ તળાવમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ ઘણી પ્રચલિત રીત છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કારણ આપવાનું છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. તો ભારત વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે, પરંતુ દેશમાં એ સંસાધનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે. દેશમાં એ અંગેના શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે. આમ ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેનો દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શક્યો નથી. પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટતું નથી. આથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ચોથો પ્રશ્ન છે કે આર્થિક ઉદારીકરણના ગેરલાભો જણાવો. તો આપણે ગેરલાભ જોઈ શકીએ છીએ કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું. આર્થિક અસમાનતા વધી જાય છે. આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે. પાંચમો પ્રશ્ન છે કે જળ એ જીવનનું અભિન્ન અંગ છે, સમજાવો. તો સમગ્ર સજીવ સૃષ્ટિ જીવન ટકાવી રાખવા જળનો ઉપયોગ કરે છે. કોઈપણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. પર્યાવરણ જીવંત છે તો તે જળ સંસાધનના કારણે, તેથી જ જળ એ જીવનનું અભિન્ન અંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.